તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરની સબ જેલમાં ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે। હત્યાના કેસમાં છેલ્લા 5 વર્ષથી સજા કાપી રહેલા કેદી ખીમા સોમાભાઈનું મોડી રાત્રે કસ્ટડીમાં જ મોત થઈ ગયું। પ્રાથમિક અનુમાન મુજબ જેલની બેરેકમાં અસહ્ય ગરમીના કારણે હાર્ટ એટેક આવતા કેદીનું મોત થયું હોવાનું મનાય છે। મહત્વનું છે કે આ જેલની ક્ષમતા માત્ર 125 કેદીઓની છે, જેમાં સામે 300 જેટલા કેદીઓને રાખવામાં આવતા વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે। હાલ મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। રિપોર્ટ બાદ જ તેનું મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। તો એક કેદીનું મોત થઈ ગયું, ભારે ગરમીના કારણે મોત થયું હોવાના સમાચાર છે। ક્ષમતા કરતાં વધુ કેદીઓ રાખવાના કારણે પણ આ કેદીનું મૃત્યુ થઈ ગયું છે। 125 કેદી રાખવાની ક્ષમતા છે, પરંતુ 300 કેદી ત્યાં રાખવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરની સબ જેલમાં કસ્ટડિયલ ડેથની ઘટના સામે આવી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, શું છે વધુ વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગરની સબજેલ પોતાની કામગીરીને લઈ અને વારંવાર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સબજેલ છે તે વિવાદમાં આવી છે। મોડી રાત્રે જે સજા કાપી રહેલા કેદીનું સબ જેલમાં મોત નીપજવા પામ્યું છે, એટલે કસ્ટડિયલ ડેથની ઘટના છે તે સુરેન્દ્રનગરમાં ફરી એક વખત બની છે। હત્યા કેસમાં છેલ્લા 5 વર્ષથી સજા કાપી રહ્યા કેદીનું મોડી રાત્રે મોત નીપજવા પામ્યું છે। જોકે આ સમગ્ર ઘટના બન્યા બાદ જેલના જેલર સહિતનો સ્ટાફ છે તે દોડી આવ્યો હતો, પરંતુ મોટી વાત એ છે કે 125 કેદીઓની રાખવાની ક્ષમતા ધરાવતી સબ જેલમાં હાલમાં 300 જેટલા કેદીઓ સજા કાપી રહ્યા છે, જેને લઈને બેરેકમાં ગરમી લાગવાની ઘટનાઓ પણ બની રહી છે। ગઈકાલની જ વાત કરવામાં આવે તો 3 જેટલા કેદીઓને ગરમી લાગવાના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ મોડી રાત્રે આ જે મૃતક છે જે જેલમાં મોતને ભેટ્યા છે તે વૃદ્ધને ગરમી લાગી ગઈ હતી, જેને લઈને હાર્ટ એટેક આવી ગયો હતો અને તેમનું મોત નીપજવા પામ્યું છે। જોકે ખીમાભાઈ સોમાભાઈ નામના કેદીનું મોત નીપજતા તેના પરિવારને પણ જાણ કરવામાં આવી છે। પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવતા હાલમાં તેનો મૃતદેહ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને હાલના તબક્કામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જોકે આ જે પેનલ પીએમ બાદ સાચો રિપોર્ટ સામે આવશે, ત્યારબાદ જ મોતનું સાચું કારણ સામે આવશે, પરંતુ સુરેન્દ્રનગરની સબ જેલમાં જે કેદીનું મોત નીપજવા પામ્યું છે, જેને લઈને હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરી એક વખત સુરેન્દ્રનગરની સબ જેલ છે તે વિવાદમાં આવી છે। જી આભાર માહિતી આપવા માટે ફઝલ।